નમસ્કાર ગુજરાત। તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર। હવે દેશના પીએમ નરેન્દ્ર મોદી અચાનક લથડી તબિયત અને રાતોરાત હોસ્પિટલમાં કરાયા દાખલ। હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હોસ્પિટલ। ગુજરાતમાં સસ્પેન્ડને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણના સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો જવાબ। રાજ્યસભામાં સંબોધન દરમિયાન ગઈકાલે પીએમ મોદીએ મણિપુર વિશે બોલ્યા છે। તેમણે કહ્યું કે સરકાર મણિપુરમાં સ્થિતિ સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છે। 11,000થી વધુ એફઆરઆઈ અને 500થી વધુ ધરપકડ કરવામાં આવી છે। ત્યાં હિંસક ઘટનાઓ સતત ઘટી રહી છે। ગૃહમંત્રી ઘણા દિવસો ત્યાં રહ્યા છે। આપણે મણિપુરનો સામાજિક ઇતિહાસ પણ ધ્યાનમાં રાખવો જોઈએ। બળતામાં ઘી હોમવાનું કામ ન કરવું જોઈએ। ત્યારબાદ હવે સંસદનું વિશેષ સત્ર થયું સમાપ્ત। લોકસભાની ચૂંટણી બાદ સંસદનું પ્રથમ સત્ર હંગામા સાથે સમાપ્ત થયું છે। સત્ર દરમિયાન વિપક્ષ અને વિપક્ષ વચ્ચે વિવાદ થયો હતો અને વિપક્ષમાં મોદીનું આક્રમક વલણ જોવા મળ્યું હતું। જ્યારે વિપક્ષે વોકઆઉટ કર્યું ત્યારે રાહુલ ગાંધી પણ કેન્દ્રમાં જોવા મળ્યા હતા। લોકસભાની ચૂંટણી પછીના આ પ્રથમ સત્રમાં પક્ષ અને વિપક્ષ બંને ચૂંટણીના મોડમાં જોવા મળ્યા હતા। બંધારણને લઈને વિપક્ષ આક્રમક દેખાયા હતા। હવે ગુજરાતમાંથી કરાયા સસ્પેન્ડ। રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ 2 પીઆઈની સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। રાજકોટના તત્કાલીન પીઆઈ જેવી ઢોળાની અગ્નિકાંડ ઘટના બાદ કચ્છમાં બદલી કરવામાં આવી હતી અને હાલ તેઓ કચ્છમાં ફરજ બજાવી રહ્યા હતા। પીઆઈ વીએચ કણઝરા હાલ અમદાવાદ ફરજ બજાવી રહ્યા હતા। તેઓ બંનેને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગૃહ વિભાગના રિપોર્ટના આધારે ડીજીપી વિકાસ શાહે બંનેને સસ્પેન્ડ કર્યા છે। એટલું જ નહીં મિત્રો, વધુમાં તમને જણાવીએ તો મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, અમે વોકઆઉટ કર્યું કારણ કે પીએમ મોદી ગૃહમાં ખોટી વાતો કરી। તેઓ બંધારણ પર ખોટું બોલતા હતા। હું માત્ર એ સ્પષ્ટ કરી રહ્યો હતો કે કોણ બંધારણની તરફેણમાં છે અને કોણ તેની વિરુદ્ધમાં છે। તેઓએ આરએસએસ બંધારણનો વિરોધ કર્યો હતો। તેમણે કહ્યું, અમે BR આંબેડકરનું અપમાન કર્યું। હું કહેવા માંગતો હતો કે બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભામાં શું કહ્યું છે અને આરએસએસના લોકો શું કહ્યું છે। આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો કોંગ્રેસની ઓફિસ પર ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા પથ્થરમારા મામલે 5 કોંગ્રેસીઓની ધરપકડ કરવામાં આવી છે। તેમની સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો છે। સંજય બ્રહ્મભટ્ટની પત્ની પદ્માબેન બ્રહ્મભટ્ટ, ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટ કોંગ્રેસના મનીષ ઠાકોર જેઓ નારણપુર વોર્ડ પ્રમુખ છે, જ્યારે શહેરના કોંગ્રેસ ઉપપ્રમુખ મુકેશ દંતાણી અને કાર્યકર્તા વિમલ કંસારા અને NSIUના પ્રવક્તા હર્ષ પરમારની ધરપકડ કરવામાં આવી છે। વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પીએમ મોદી અને ભાજપ પર તોણો માર્યો છે। તેમણે કહ્યું કે જે પાર્ટીને બધું મળ્યું તે 2024માં બધું છીનવાઈ રહ્યું છે। તેને કોઈ પાઠ શીખ્યો નથી। આ વાત સંસદની અંદર અને બહાર સ્પષ્ટ થઈ ગઈ છે। વોટ્સએપ પર જૂઠાણું ફેલાવીને રાહુલ ગાંધીના વિડીયો એડિટ કરીને અને તેમના પર પાયાવિહોણી ટિપ્પણી કરીને તેમને છેલ્લા 10 વર્ષમાં પોતાનો બિઝનેસ ચલાવ્યો છે, જેઓ હિન્દુ ધર્મના ઠેકેદાર બને છે। ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અચાનક પહોંચ્યા હોસ્પિટલ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છોટાઉદેપુરની મુલાકાતે હતા। તેમણે છોટાઉદેપુરમાં નિર્માણ પામી રહેલી જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી। તેમણે હોસ્પિટલના બાંધકામનું નિરીક્ષણ કરી અને કામગીરી સંદર્ભે જરૂરી સૂચનો પણ કર્યા હતા। ઉલ્લેખનીય છે મિત્રો કે અંદાજે 20 કરોડના ખર્ચે બની રહેલી આ એક 212 બેડની હોસ્પિટલ બની રહી છે। આ પહેલા શાળાની મુલાકાત લઈને બાળકો સાથે તેમણે વાર્તાલાપ પણ કર્યો હતો। પીએમ નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસને લઈને આવ્યા મોટા સમાચાર। પીએમ મોદી આવતા મહિને એટલે કે જુલાઈમાં રશિયા જશે। ક્રેમલિન તરફથી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે। નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વડાપ્રધાનની મુલાકાતની તૈયારીઓ હવે કરવામાં આવી રહી છે, પરંતુ તારીખ વિશે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। તેમણે કહ્યું છે કે તારીખ સંયુક્ત રીતે પછીથી જાહેર કરવામાં આવશે। પીએમ મોદીના રશિયા પ્રવાસને લઈને ભારત તરફથી પણ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। હવે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી અને હોસ્પિટલમાં કરાયા દાખલ। ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત અચાનક ફરી એકવાર બગડી છે। તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। એક અઠવાડિયા પહેલા તેમની તબિયત ખરાબ થઈ હતી। હાલ તેઓની સિનિયર ન્યુરોલોજિસ્ટ ડોક્ટર વિનીત સુરીની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે।